દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સહકારી ક્ષેત્રનું હબ ગણાતા બારડોલીમાં 1 દિવસથી 18 વર્ષ સુધીના બાળકોના સુરક્ષિત ભવિષ્ય માટે નંદગોપાલ બચત અને ધિરાણ કરનારી સહકારી મંડળીની સ્થાપના કરવામાં આવી, જેની વિધિસરની પ્રથમ સાધારણ સભા સુરત જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ ભીખાભાઈ ઝવેરભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળી. મંડળીના મુખ્ય પ્રયોજક નિરંજન માનાજી મિસ્ત્રીએ પોતાના આવકાર પ્રવચનમાં જણાવ્યું કે મોંઘવારીના જમાનામાં પૈસાની બચત કરવી ખૂબ જરૂરી છે. ખાસ કરીને નાના બાળકો પૈસાના મહત્વ વિશે જાણતા નથી, જેને કારણે તેઓ મા બાપની જાણ બહાર છૂટથી પૈસા વાપરે છે. પહેલાના જમાનામાં દરેક વ્યક્તિ પોતાના બાળકોના જન્મદિવસ પર કે સંબંધીઓ દ્વારા આપવામાં આવતી રોકડ પીગી બેંકમાં જમા કરી સાચવતા હતા, પરંતુ આજની પરિસ્થિતિ એવી છે કે વાલીઓ ભાગદોડની જિંદગીમાં પોતાના બાળકનું પૂરતું ધ્યાન રાખી શકતા નથી, અને જ્યારે ખરેખર બાળકોને ઉચ્ચ શિક્ષણની જરૂરિયાત હોય ત્યારે નાણાંના અભાવે બાળકોનો અભ્યાસ પૂરો થઈ શકતો નથી. 125 વર્ષ જૂની ભારતની સહકારી ચળવળે ગુજરાતના વિકાસમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે, અને આ ચળવળ સંખ્યાત્મક દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ ક્રમે છે. તાજેતરમાં જ્યારે મોદી સરકાર સહકારી સમૃદ્ધિને પ્રોત્સાહન આપી રહી છે, ત્યારે સહકારી ક્ષેત્રે અત્યારથી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવશે તો બાળકોને બચત અને કરકસરની સાથે સ્વાવલંબી અને એકબીજાને નાણાકીય ભીડમાં મદદરૂપ બનવાનું ઉત્તેજન મળશે. સુરત જિલ્લા રજિસ્ટ્રાર કાછડ સાહેબે પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે આ મંડળીમાં અમુક જૂના સહકારી અનુભવી આગેવાનો અને અન્ય નવા યુવાનોને લઈ કમિટી બનાવવામાં આવશે, તો આવનારી નવી પેઢી સહકારનું મહત્વ સમજી દેશના આર્થિક વિકાસમાં ભાગીદાર થશે અને સહકારી ક્ષેત્રે નવી પેઢી તૈયાર થશે. સભાના અધ્યક્ષ ભીખાભાઈ પટેલે આવી અલગ પ્રકારની મંડળીની સ્થાપના કરવા બદલ સંસ્થાના મુખ્ય પ્રયોજક નિરંજનભાઈ મિસ્ત્રી, જયંતિભાઈ પટેલ, રજનીકાંત પટેલ, અશોકભાઈ પાટીલ, મુકેશભાઈ પટેલ તથા તેમની ટીમને અભિનંદન આપ્યા હતા. એજન્ડા મુજબની કાર્યવાહી દિનેશ પ્રજાપતિએ કરી અને તમામ કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા. આભાર વિધિ મુકેશભાઈ નિઝરે કરી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન નિલેશભાઈ ગુપ્તા તથા બારડોલી જનતા ક્રેડિટ સોસાયટીના કર્મચારીગણે કર્યું હતું. આજે નંદગોપાલ બચત ધિરાણ કરનારી મંડળીની પ્રથમ સાધારણ સભામાં આજે પધારનાર તમામ કર્મચારી મિત્રો અને સાથે સભાસદ મિત્રો દ્વારા આજે એક ખૂબ સારું આયોજન પ્રથમ સાધારણ સભામાં થયેલ છે કે જેમાં બાળકોમાં બચત અને ધિરાણની વૃદ્ધિ થાય અને એ બાબતે સહકારનું એ સિંચન થાય અને સાથે સાથે એનામાં એ સહકાર પ્રત્યે જાણકારી મળે અને નાનપણથી જ તે બચત અને ધિરાણ બચત કરતી થાય એ બાબતે આ મંડળીએ સૌ પ્રથમ આ દક્ષિણ ગુજરાતમાં પ્રથમ પ્રયત્ન કરેલ છે. એ બદલ તમામ પ્રયોજક મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે આખા ગુજરાત માટે પણ આ એક ખૂબ રોલ મોડલ બને અને બાળકોમાં ખૂબ બચતની જે ઝંખના છે એને ખૂબ સારું પ્રોત્સાહન મળે એ તબક્કે આ સોસાયટીના તમામ પ્રયોજક મિત્રો તમામ અને પ્રમુખ શ્રી નિરંજનભાઈ અને એની આખી ટીમને એનો ખૂબ ખૂબ આભાર માની અને એને ખૂબ ખૂબ ધન્યવાદ કહું છું. આજરોજ બારડોલી ખાતે ગુજરાત અને સમગ્ર ભારતની દ્વિતીય નાના બાળકોની બચત અને ધિરાણ કરવાની મંડળીની સ્થાપના થઈ છે, જે આ વિસ્તાર માટે ખૂબ જ ગૌરવની વાત છે. આ બચત ધિરાણ મંડળીનો ઉદ્દેશ્ય નાના બાળકોમાં બચતના બીજ રોપાય અને ભવિષ્યમાં એમણે બચત કરેલા નાણાં એમના અભ્યાસક્રમમાં કે કોઈ પણ આર્થિક મુશ્કેલીમાં એમના પરિવારને પણ મદદરૂપ થાય એ ઉદ્દેશ્યથી આ મંડળીની સ્થાપના કરવામાં આવી છે. હાલ શરૂઆતમાં 151 સભ્યોથી આ મંડળીની શરૂઆત આજ રોજ કરવામાં આવી છે, જેનું રજીસ્ટ્રેશન 3/11/2025 રોજ થયેલ છે. આ મંડળી સુરત તથા તાપી જિલ્લાના વિસ્તારમાં આવેલા નાના બાળકોમાં એમના બચત ખાતા ખોલી અને એમની બચતનું દર મહિને ઓડિટ કરી એમના બચતના નાણાં દર મહિને ખાતામાં જમા કરવામાં આવશે અને એની ઉપર એમને યોગ્ય વ્યાજ પણ આપવામાં આવશે. જ્યારે પણ બાળકોને જરૂર પડે ત્યારે એમને આ મંડળીમાંથી સસ્તા વ્યાજ દરે ધિરાણ પર આપવામાં આવશે, જેથી એ લોકોની આર્થિક મૂંઝવણ ન રહે અને પોતે સ્વનિર્ભર આત્મનિર્ભર છે એવી એમને લાગણી થાય અને સહકારિતાની ભાવના પણ એમનામાં વધુમાં વધુ આવે અને બાળપણથી જ સહકારની અંદર એ લોકો સંડોવાયેલા રહે એવા અમારા પ્રયત્નો રહેશે. ભવિષ્યમાં સમાજ માટે પણ આ એક સહકારી પ્રવૃત્તિ ખૂબ જ અગત્યની બની રહે એવી અમને આશા. રોજ
નંદગોપાલ બચત અને ધિરાણ કરનારી સહકારી મંડળીની પ્રથમ સાધારણ સભા મળી, જેમાં આ મંડળીની વ્યવસાય કમિટીની અને એમના પ્રમુખ અને કમિટી સભ્યોની સ્થાપના થઈ અને તેમના માટે હું બધા સભ્યોને અને પ્રમુખ શ્રી નિરંજનભાઈને હું અભિનંદન આપું છું અને શુભેચ્છા પણ પાઠવું છું કે આ એક ગુજરાતમાં એક હતી અને આ બીજી સંસ્થા ઊભી કરી તે માટે વધુને વધુ પ્રગતિ કરે. અને બેંક વતી હું નિરંજનભાઈ અને એમના કમિટી સભ્યોને ખાતરી આપું છું કે જ્યારે પણ જરૂર પડે ત્યારે હું બેંક વતી ખાતરી આપીશ કે મદદરૂપ થઈશ.